બોડેલીના રાજબોડેલી રોડ ઉપરથી દારૂની હેરાફેરી કરતી એક ટ્રકને બોડેલી પોલીસે ઝડપી પાડી રૂપિયા 10 લાખથી વધુનો કિંમતનો દારૂ તેમજ કુલ 30 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જડતો હોવાથી અહીંથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી રહે છે। 31 ડિસેમ્બર નજીક આવતા દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે, જેને લઈ બોડેલીના રાજબોડેલી રોડ પર દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા બોડેલી પોલીસે રાજબોડેલી રોડ પર કોશિંદ્રા ગામ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન દારૂ ભરેલી ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો। પોલીસે ટ્રક સાથે 2 બુટલેગરો ઝડપી પાડ્યા। બોડેલી પોલીસે 10 લાખ રૂપિયાથી વધુના દારૂ સહિત કુલ 30 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે ઝહીર સૈયદ, છોટાઉદેપુર। હું તથા પીએસઆઈ પગી, એએસઆઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, અતુલભાઈ, કિશનભાઈ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। તે વખતે મને ખાનગી રાહે એક બાતમી મળી કે એક અશોક લેલન ટ્રક જે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે, જેનો નંબર છે GJ19T4603, જેમાં વિદેશી દારૂ ભરાઈ અને કોશિંદ્રા તરફથી પસાર થવાનો છે। જેથી બાતમીવાળી ટ્રકની વોચમાં અમે કોશિંદ્રા પાસે નાકાબંધીમાં ઊભા હતા। તે વખતે બાતમીવાળી ટ્રક આવતા પંચોને બોલાવી અને સદર બાબતે જોતા 2 આરોપી ટ્રકમાં પકડાયેલ। એકનું નામ છે નન્નુભાઈ રેમતુલ્લાભાઈ કુરેશી, જે રહેવાસી છે અમરેલીના। બીજા છે યોગીરાજ દેસાભાઈ ધાકડા, જે પણ અમરેલી લાઠી રોડના રહેવાસી છે, જેમને સદર બાબતે પૂછતા જણાવે છે કે એમપીના સકતલા તરફથી ત્યાંથી ભરી અને અમરેલી તરફ લઈ જવાના હતા। કુલ મુદ્દામાલ જે છે એની અંદર વિદેશી દારૂની કુલ 136 પેટીઓ, બોટલ નંગ 6100 અને કિંમત રૂપિયા જે છે 10,07,960, 2 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને ગાડીની કુલ કિંમત 20 લાખ ગણવામાં આવી છે। એમ કરીને કુલે મુદ્દામાલ 30,17,960નો કબજે કરવામાં આવ્યો છે। હાલે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તપાસ ચાલુ છે। મુદ્દામાલ ક્યાં લઈ જવાના હતા અને સપ્લાયર કોણ છે એ બાબતે તપાસ કરવાનું કામ ચાલુ છે।